એક વખતની વાત છે, એક નાનકડા ગામમાં અર્જુન નામનો છોકરો રહેતો હતો. અર્જુનને હંમેશા મોટું કંઈક કરવાનો શોખ હતો, પરંતુ તે વિચારીને જ ડરી જતો કે, મારી પાસે તો કાંઈ નથી, હું શું કરી શકું? એક દિવસ ગામમાં એક વૃદ્ધ શિક્ષક આવ્યા. તેમણે બધા બાળકોને કહ્યું, જો તમે દુનિયા બદલવી હોય તો પ્રથમ પોતાને બદલો. અર્જુન હસ્યો. હું બદલાઈ જઈશ તો દુનિયા કેવી રીતે બદલાશે? શિક્ષકે સ્મિત કરીને કહ્યું, તારા ઘરની આજુબાજુનો કચરો સાફ કરી જોઈ લે. અર્જુને વિચાર્યું, ચાલો પ્રયાસ કરી લઈએ. બીજા દિવસે તેણે પોતાના ઘરની સામેની ગલી સાફ કરી. લોકો હસ્યા, પણ પછી થોડા દિવસમાં પાડોશના લોકો પણ જોડાઈ ગયા. થોડા અઠવાડિયામાં આખું ગામ સ્વચ્છ અને સુંદર બની ગયું. ગામના સરપંચે અર્જુનને બોલાવી કહ્યું, તારા નાનકડા પગલાંએ આખું ગામ બદલાઈ ગયું. અર્જુનને સમજાયું કે મોટું બદલાવ હંમેશા નાના પ્રયત્નોથી જ શરૂ થાય છે. આ વાર્તામાંથી શીખવા મળે છે, નાનું કામ પણ ઈમાનદારીથી કરશો તો તે મોટો બદલાવ લાવી શકે છે. શરૂઆત કરવી જ સૌથી મોટું હિંમતભર્યું પગલું છે.